અનાદિકાળથી ચાલ્યો આવતો એક ક્રમ છે. જીવ માત્ર દુઃખથી ફફડે છે. દુઃખનો ભય વ્યાપીને રહેલો છે. દરેક જીવ ઘેરાયેલો છે. સ્વરૂપ જુદા હશે, દરેકના દુઃખ જુદા છે, પણ છેવટે એક જ શબ્દમાં ઓળખાણ કરવી હોય તો બધા દુઃખી છે. આપણને એમ લાગે કે મારા કરતા આ સુખી છે, મારા કરતા આ સુખી છે, અને એ જોઈને ઘણા દુઃખી થતા. દુઃખી થવાના પણ ઘણા પ્રકાર છે. ખાલી કર્મો જ દુઃખી કરે એવું નથી. ક્યારેક આપણી અણસમજ પણ દુઃખી કરે, ક્યારેક વધુ પડતી અપેક્ષાઓ પણ દુઃખી કરે. દુઃખી થવાના પણ ઘણા પ્રકાર. પણ દરેક જીવ માત્ર, તમે નાનાથી લઈને મોટા સુધી જુઓ, દરેક જીવ આ જ પ્રયત્નમાં છે કે હું દુઃખથી કેવી રીતે છૂટું, દુઃખ મને ન મળે. બસ આ જ ઈચ્છામાં દરેક જીવ જીવે છે. દરેક જીવ. કોઈને દુઃખ ગમતું નથી, સુખ કોઈને છોડવું નથી, દુઃખ કોઈને જોઈતું નથી. અને સંસારમાં રહેવું છે. સૌથી મોટું અજ્ઞાન, સૌથી મોટી મૂઢતા, જે કહો તે આ જ છે. સંસારમાં રહેવું છે અને દુઃખી નથી થવું. કેવી રીતે શક્ય છે? જેનું સ્વરૂપ દુઃખ છે એમાં રહીને સુખની આશા કરવી, આ મોહ નથી તો શું છે? આ મૂઢતા નથી તો શું છે? આ અજ્ઞાન નથી તો શું છે? કાંટા ઉપર બેસીને વિચારવું કે આ વાગે નહીં ને ફૂલની જેમ સારું લાગે, તો પછી શું કહેવું? કાંઈ ના કહેવું. એટલે કાંઈ કહેવું એને નહીં, તો અમે જઈએ, તો પછી જઈએ અમે એમ. સંસાર છે તો દુઃખ રહેવાના જ. લાખ પ્રયત્ન કરો છૂટી. આ સિક્કાની બે બાજુ છે. મેં કાલે કહ્યું હતું, સંસારના સુખ જો વહાલા છે તો સંસારના દુઃખ ભોગવવાની તૈયારી હોવી જોઈએ. મને માત્ર સુખ મળે અને મને કોઈ જ દુઃખ ન મળે, આ સંસાર પાસે આશા રાખવી, બસ આ મૂર્ખતાથી વિશેષ કાંઈ જ નથી. દરેક માણસ જુદા જુદા જુદા. કોઈકને સંપત્તિની તકલીફ છે, કોઈને સંતાનની તકલીફ છે, કોઈને સંતાન છે તો કયામાં નથી એની તકલીફ છે, કોઈના ધંધામાં બરકત નથી આવતી, કોઈની તબિયતમાં ઠેકાણા પડતા નથી, કોઈના સંબંધોમાં ગડબડ ચાલ્યા કરે છે, અરસ પરસ મેળ પડતો નથી. આપણે એમ વિચારી લઈએ છીએ કે બધું જ પુણ્યથી થઈ જશે. પુણ્ય સંબંધ જોડી આપે, પુણ્ય સાધન ઉપલબ્ધ કરાવી આપે, પુણ્ય તમને ધંધે લગાડી દે, પુણ્ય તમને સંપત્તિ મેળવી આપે, પુણ્ય તમને સગવડ ઊભી કરી આપે. સુખ અનુભવવાનું કામ મારું છે, પુણ્યનું નહીં. પુણ્ય હોય તો બહારની સામગ્રીઓ મળે, પણ એમાંથી સુખનો અનુભવ કેમ કરવો એ મારા ઉપર જ. એ પુણ્યના ફાળે નથી આવતું, એ પુણ્યના ફાળે નથી આવતું, એ મારી સમજણના ફાળે આવે છે. જો સમજણ હોય તો ઓછા સાધનોમાં પણ ઘણા જીવો સુખી છે, અને જો સમજણ ન હોય તો અઢળક સાધનો વચ્ચે પણ ઉજાગરામાં જીવનારા જીવો છે. કંઈક ને કંઈક દરેકને દુઃખ છે, અને બધા જે પ્રયત્નમાં લાગેલા છીએ કે બસ કોઈક રીતે આ દુઃખ ટળી જાય, કોઈક રીતે આ દુઃખમાંથી છુટકારો મળી જાય.
શું તકલીફ છે એનો ઈલાજ બધા શોધે છે, શેના કારણે તકલીફ છે એનો ઈલાજ શોધવાનું કોઈને સૂઝતું જ નથી. દુઃખ છે એનો ઈલાજ શોધીએ છીએ, પણ દુઃખ કેમ છે ત્યાં સુધી આપણે પહોંચતા. અને જ્યાં સુધી દુઃખના મૂળ સુધી નહીં પહોંચીએ ત્યાં સુધી દુઃખથી બચવું શક્ય. મસ્જિદની નું હોજ છે, મૌલવી છે, રોજ બધા નમાજ પડવા આવે છે. એક દિવસ નમાજ પડવા બેઠા હશે ને પાછળ વાળાને એમ થયું કંઈક વાસ આવે, ગંધ આવે છે કંઈક. પત્યું એટલે જોવા ગયા, મસ્જિદમાં એક હોજ હતું અને એમાં એક જોવા ગયા શું છે, એ હોજમાં એક કૂતરું મરેલું. એટલે ઓલા લોકો આવીને પેલા મૌલવી પાસે આવ્યા ને કે સાહેબ આ હોજમાં કૂતરું મરી ગયેલું એટલે વાસ બહુ આવે. પેલા એ કીધું એક કામ કરો, 5-7 ડોલ પાણી કાઢી નાખ એટલે એની ગંધ વહી જાય. કાઢી આવે, ગંધમાં ફેર ના પડે. એને કીધું હજી, તો હજી 5-10 ડોલ કાઢી નાખ. ફરી કાઢવા ગયા, 2-3 વાર કાઢ્યું ને પછી પેલા મૌલવીએ પૂછ્યું કૂતરું કાઢ્યું? તો પેલા કૂતરું તો ત્યાં ને ત્યાં, તું માલા ખાલી પાણી કાઢવાથી ગંધ થવાની? મૂળ કૂતરાના લીધે ગંધ આવે છે, કૂતરું તો બહાર કાઢો ભાઈ. આપણે દુઃખી કેમ છીએ એના મૂળ સુધી જો નહીં જઈએ તો એનું સમાધાન આ સંસારમાં ક્યારેય મળવાનું નથી. હા, થોડી વાર આશ્વાસન મળશે, થોડાક ઉપાયો કરશો એટલે થોડી વાર માટે તમને રાહત. આ પેન કિલર છે, આ બધું એનેસ્થેસિયા વાળું છે. તમને એનેસ્થેસિયાની અસર હોય ત્યાં સુધી પીડાનો અનુભવ ન થાય, અને જેવું એનેસ્થેસિયાની અસરમાંથી તમે બહાર નીકળો એ સાથે જ પીડા કેવી ભયાનક છે ને એ ખબર પડે. કેટલા આશ્રય શોધ્યા છે આપણે. આમ કરી નાખું તો મારું દુઃખ દૂર થઈ જાય, આમ કરું તો આમ થઈ જાય, આમ કરું. અનેક પ્રયત્નો કરીએ છીએ. કોઈક સ્વજનના શરણે જાય છે, કોઈક મિત્રના શરણે જાય છે, કોઈ ક્યાંક જાય છે, કોઈ ક્યાંક જાય છે, કોઈક દોરા ધાગામાં પડ્યા છે ને કોઈ કંઈકમાં પડ્યા છે. બધા જ જીવો શોધી રહ્યા છે. કોઈને કાંઈ નથી મળતું તો વ્યસનના રવાડે ચડી જાય, પીવાના રવાડે ચડી જાય. બસ સાહેબ બધું ભૂલી જવાય છે. કેટલી વાર માટે? કેટલી વાર? એ બમણા જોરથી પ્રગટ થાય. બધા જ શરણું શોધે છે, બધા જ એવું સ્થાન શોધે છે જ્યાં જઈએ તો આપણને સાંત્વના મળે, શાંતિ મળે, દુઃખમાંથી મુક્તિ મળે. અગ્નિ શર્માની આ સ્થિતિ, એ શરણું શોધે છે. અહીંયા કોઈ નથી જેના દુઃખને સાંભળી પણ શકે. હું મારું દુઃખ કહી શકું ને એવું એ સ્થાન ન મળે. ઘણીવાર માણસ કોઈક સાંભળનાર મળી જાય ને તોય દુઃખને ઝેલી લે છે, તોય દુઃખને સહન કરી જાય છે. પણ સાંભળનાર ન મળે, કોઈ સામું જોનાર ન હોય ત્યારે કેવી પીડા હોય, ત્યારે કેવો સંતાપ હોય. અગ્નિ શર્માએ શરણ શોધે જ. આપણને તો જડી ગયું હશે ને. આપણને જડી ગયું છે કે નહીં? પ્રભુ શાસનની છે ને પરમાત્માની વાતોની એક બલિહારી, બહુ અદ્ભુત તાકાત છે એ વાણીમાં, એ શબ્દોમાં, એ વાતોમાં. એટલું જ કરે છે તમારી સમજણ બદલી નાખે. પરિસ્થિતિઓ એ જ ઇટ ઇઝ હોય, એવી ને એવી પરિસ્થિતિ હોય, કદાચ સુખદ હોય કે દુઃખદ હોય, ગમે તે પરિસ્થિતિ હોય, તમારો અનુભવ બદલી આપે. દુઃખની પરિસ્થિતિ હોય તો પણ દુઃખનો અનુભવ ન હોય, સુખની પરિસ્થિતિ હોય તો અહંકારનો અનુભવ ન હોય. બંને પરિસ્થિતિમાં શાંતિનો અનુભવ કરી શકાય
એવી સમજણ જ્યાં મળે એ પ્રભુની વાણી છે. અને એટલે એટલે એને શરણું કહ્યું. જન્મ જરા મરણ ભયૈ રવિદ્રુતે વ્યાધિ વેદના ગ્રસ્તે જિનવર વચના દન્યત્ર નાસ્તિ શરણમ ક્વચિલ્લો. કોઈ પણ પ્રકારની વ્યાધિ હોય, ઉપાધિ હોય, કોઈ પણ પ્રકારની જન્મ જરા મૃત્યુ રોગ શોક ઉપદ્રવ આ તો સંસારની સાથે વળગેલા જ. આ બધાયમાં જો તમને જો મેં પહેલા પણ કહ્યું, ભગવાન ક્યારેય પરિસ્થિતિ હું બદલી આપીશ એવી બાંયધરી આપતા નથી. તમારી મનસ્થિતિ બદલી આપે આ પરમાત્માની વાણીનો પ્રભાવ છે. તમારી સમજણ બદલી આપે એ જ એનો પ્રભાવ છે. અને આ જ શરણું. શરણે જાઓ. તમે જો પરમાત્માના શરણે હો તો એની નિશાની એ જ છે કે તમારી સમજણ બદલાઈ ગયેલી હોવી જોઈએ. જો પ્રભુના શરણે છીએ એમ કહેતા હોઈએ અને સમજણ ન બદલાતી હોય અને નાની નાની પરિસ્થિતિઓ પણ આપણને ફરિયાદ જગાડતી હોય તો સમજવાનું હજી પ્રભુએ નથી સમજાયા, પ્રભુનું શરણું એ નથી સમજાયું. બસ લીધું છે, કોઈકે કીધું છે ને મેં લીધું છે. પ્રભુ તારા શરણે છીએ, આમાંથી બહાર કાઢો. બહાર કાઢો. શેમાંથી બહાર કાઢે? તમારે શેમાંથી બહાર નીકળવું છે? પ્રભુ તૈયાર છે કાઢવા. આપણે તો કાદવમાં પડ્યા રહીને સુખ જોઈએ છે. શું જોઈએ છે આપણે? એ જ શું જોઈએ છે આપણે? અહીંયા જ રહીને પણ સુખ આપવું હોય તો આપો. આપણે શરતો પૂર્વક સુખ માંગીએ છીએ ભગવાન પાસે. ભગવાન કહે છે હું સુખ આપવા તૈયાર છું, મેં જે અનુભવ્યું તે. તમે માગો છો એવું સુખ ક્યાંય છે જ નહીં. શું કહે છે જ્ઞાનીઓ? તમે માગો છો, તમે ઈચ્છો છો એવું સુખ ક્યાંય છે નહીં. એ આપવા તૈયાર છે પણ આપણે નહીં. અહીં રહીને જ મને સુખ આપો, મારે આ છોડવું નથી અને પેલું મેળવવું છે. શરણું આ છે. સમજણ બદલાઈ જાય, પરિસ્થિતિનો સ્વીકાર કરતો થઈ જાય, એનું નામ શરણું છે. જે સ્વીકારી નથી શકતો એ મુક્ત નથી થઈ શકતો. અગ્નિ શર્માને પણ શરણની તલાશ. કોઈક આશરો મળી જાય, કોઈક સાંત્વન મળી જાય અને આશ્વાસન મળે, શાંતિ મળે, સ્વસ્થતા મળે, કોઈક ઉપાય મળે. ધર્મ કરવો છે એના માટે જગ્યા જોઈએ. કોણ સ્વીકારે? નગર છોડીને, દેશ છોડીને નીકળી ગયા. સુપરિતોષ નામનું તપોવન છે. એ તપોવનમાં પહોંચ્યો છે. બહુ જ રમણીય સ્થાન છે. અનેક પ્રકારના વૃક્ષો છે, હરિયાળી છે અને પરમ શાંતિ છે. પક્ષીઓ, પશુઓ નિર્ભય રીતે વિચરી રહ્યા છે. દિઠ્ઠોય તેણ વક્કલ વિયળ જડા જીણ તિન્ન ધારીય ભૂઈ કયતિ પુંડો આસન્ન કમંડલુ સોમો ભિસિયાય સુવ નિસન્નો કયલી હરયંતરમ્ય જાણગો પરિવત્યંતો દાહિન કરેણ રુદ્દખમાલમતી. દ્રશ્ય જુએ છે, તપોવનનું દ્રશ્ય છે. આ શહેરનું દ્રશ્ય નથી, આ તપોવનનું દ્રશ્ય છે. જ્યાં આંખોને, અંતરને, બધાયને શાંતિ મળે એવું દ્રશ્ય છે. જુએ છે અનેક તાપસો છે. વૃક્ષની છાલના વસ્ત્રો પહેરીને ફરી રહ્યા છે. જેટલો સામાન ઓછો એટલી મુસાફરી સરસ. સાચી વાત છે. ચાલો તો ભાઈ શરૂ કરીએ.
કરીએ છીએ એ રીતે અમારી રીતે. पल का भरोसा नहीं ने सामान 100 वर्ष का આપણી સ્થિતિ આ છે પલ કા ભરોસા નહીં ઓર સામાન 100 વર્ષ કા ભેગું એટલું બધું કર્યું છે જાણે આપણે 150-200 વર્ષ જીવવાનું હોય અને બધો જ ભાર લઈને આખો દિવસ જીવવાનું ગમે ત્યારે આ અટકી પડશે ભાર રહી જશે મનમાં અને વસ્તુઓ રહી જશે અહીંયા મકાન વસ્ત્રની છાલના જ વસ્ત્રો પહેર્યા વૃક્ષની છાલના શરીર ઢાંકવું છે ને ભાઈ ક્યાં કોઈને કાંઈ દેખાડવું છે આ દેખાવમાંથી બહાર આવે ને ત્યારે પોતાના મૂળ સ્વરૂપ સુધી પહોંચાય આપણે તો આ દેખાવમાં અટવાયા છે આને સુધારવામાં ને શણગારવામાં બદલવામાં એમાં મહેનત કરીએ છીએ જે આપણું નથી જે ટકવાનું નથી જે બદલાઈ જ જવાનું છે ગમે તેવી મહેનત કરો ગમે એટલું કરો ઘણા લોકો મહેનત કરે કોઈ આપણને અંકલ ન કહી જાય કોઈ દાદા એમ કહે તો બિચારો ચમકી જાય હું દાદો થઈ ગયો એટલો મોટો દેખાવા માંડ્યો તરત કાચની સામે જઈને ઊભો રહે કે આ શું થઈ ગયું મારા શરીરને અરે ભાઈ થવાના જ છો બધું જ ગમે એટલી મહેનત કરશો ને આ શરીર એના રંગરૂપ દેખાડ્યા વગર રહેવાનું નથી વસ્ત્રની છાલના વસ્ત્રો પહેરેલા જ ત્રિપુંડ લગાડેલું જ ભસ્મની રજથી ત્રિપુંડ કરેલું જ બાજુમાં કમંડલ છે સૌમ્ય મુદ્રા છે કેવી મુદ્રા છે સૌમ્ય મુદ્રા કુશ દર્ભના આસન ઉપર બેઠેલા છે આરામ કોઈ કેલી ઘરની અંદર એટલે કેળના ઘરની અંદર ઊભા રહીને કોઈ પોતાનું ધ્યાન ધરી રહ્યા છે રુદ્રાક્ષની માળા હાથમાં છે કોઈક માળા જપી રહ્યું છે આંખ બંધ કરીને મંતખર જવણેણય ઈસિમ વિયલંત કંઠ ઉઠ ઉડો નાસાએ નિમિય દિઠ્ઠી વિણિવારીય શેષ વાવાર માળા ચાલી રહી છે દ્રષ્ટિ ક્યાં છે નાસાગ્ર દ્રષ્ટિ પોતાના નાસિકાના ટેરવા ઉપર દ્રષ્ટિ ઠેરવેલી છે મંત્રાક્ષરના ઉચ્ચારણથી જરાક હોઠ ફફડી રહ્યા છે બાકી સમગ્ર વ્યાપારથી મુક્ત છે આપણે તો માળાની સાથે કેટલા બધા વેપાર ચાલતા કેટલા વેપાર કેટલી બધી વસ્તુ આપણે કરી લેતા હોઈએ કોણ આવ્યું કોણ ગયું શું પહેર્યું હતું શું નહોતું પહેર્યું કેવી રીતે બેઠો હતો કેવી રીતે સામાયિક લીધી મુપત્તિ બરાબર પલવી કે નહીં આ તો ધર્મથી મળેલી શક્તિ કહેવાય ને આ બધી ધર્મથી પ્રગટ થયેલી શક્તિ છે આટલા બધા આ શતાવધાની સહસ્રાવધાની તો ક્યાંય લાગે નહીં એને તો મહેનત કરવી પડે આપણે તો આમને આમ બેઠા બેઠા 100-200 અવધાન તો આમને આમ કરી નાખ્યા આપણી શક્તિ અજોડ છે આ બધા સાધક જીવો છે વિણવારીય શેષ વાવારો કોઈ આવે છે કોઈ જાય છે ક્યાંય નહીં જ્યારે પરમાત્માનું સ્મરણ કરવાનું નક્કી કર્યું હોય અને ત્યારે પણ જો બીજી બધી વાતો સૂઝતી હોય ને પરમાત્માને છોડી દેજો એ આશાતના છે થોડી વાર મૂકી દેજો માળા જો તમારે બધા જ ચિંતનો કરવા હોય આજુબાજુ જોવું હોય ડાફા મારવા હોય કહેવાનું થોડી વાર માળા મૂકીને પેલા જોઈ લો આજુબાજુ પછી માળા કરો થાય છે કે કરો છો થાય છે કે કરો છો બે ક્રિયામાં બહુ ફરક છે નહીં હું પૂછું છું એનો જવાબ તો અરે ઈલાજ તો તકલીફ બોલશો તો થશે ને કંપવા હોય ને તો એમ કહેવાય કે ભાઈ માળા હાથ ધ્રુજે જ હવે હું આમ કરતો હોઉં તો
જો કંપવા હોય તો આમની પાસે જવું પડે, અને અહીંયા ચંચળતા હોય તો પછી અહીંયા આવવું પડે. કયા દવાખાને તમને મોકલવા એ નક્કી કરવા માટે પૂછું છું કે તમે થાય છે કે કરો છો. થતું નથી, આપણે કરીએ જ. પ્રયત્ન શું કરવાનો? ચાલો, પ્રયત્ન શું કર્યો તમે? પ્રયત્ન કર્યો હોત ને તો 100% સફળ થયા હો. પ્રયત્ન નથી કર્યો, આંખ બંધ કરવી છે એટલે કરી દેવી છે, બસ ખતમ, વાત પૂરી થઈ. હવે આંખ બંધ કરીને ડાફા મારો, વાંધો નહીં. આમ જોવું હોય તો આમ જુઓ, જે બાજુ જોવું હોય જુઓ, પણ આંખ બંધ હોવી જોઈએ. હે, પેલા શરીરને તો સ્થિર કરીએ, પેલા કાયા ઉપર તો કાબુ મેળવીએ. સહેલું આ છે, પેલા કાયા, પછી વાણી, પછી મન. પેલું મન કરવા જશો તો બધું બગડી જશે. પેલા કાયા સ્થિર કરો. જેમ કાયા સ્થિર થશે, જેમ વાણી સ્થિર થશે, એમ મન સ્થિર થશે. આ ક્રમ છે, આ સાધનાનો ક્રમ છે. અને એ અંદર ગયો છે, જોઈ રહ્યો છે. એ વાતાવરણ જોઈને એના દુઃખ ભૂલાયા છે. એ વાતાવરણ જોઈને બધું વિસરી જવાયું છે. ક્યારે આવા વાતાવરણમાં, શાંતિના વાતાવરણમાં કોઈકની નજર પણ ગઈ હશે તાપસોની એના ઉપર, તો એ નજરમાં ક્યાંય તિરસ્કાર નહોતો, એ નજરમાં ક્યાંય ઉપહાસ નહોતો, ક્યાંય આશ્ચર્ય નહોતું, કશું જ નહીં. નજર પડી છે, પણ તાપસ સંન્યાસી છે, સંત છે, પોતાની અંદર જીવે એનું નામ સંત છે. બહારથી અલિપ્ત હોય એનું નામ સંત છે. બહારની પરિસ્થિતિઓ એનાથી પ્રભાવિત ન થાય એનું નામ સાધુ છે. ત્યાંના મુખ્ય તાપસ છે આર્જવ કૌંડિન્ય નામ છે. બેઠા જ તાવસ કુલ પહાણો અજ્જવ કૌંડિન્ય નામોત્તી. આર્જવ કૌંડિન્ય નામના એમના મુખ્ય તાપસ ત્યાં એ પોતાની સાધનામાં બેઠા છે. પોતે ત્યાં પહોંચ્યો છે. અંદરથી હરખ ઉભરાયો છે, આનંદ ઉભરાયો છે જોઈને. કોને જોઈને રાજી થવાય? સાચું કહો, આરાધકને જોઈને રાજી થાઓ કે પુણ્યવાનને જોઈને રાજી થાઓ? પૈસો રાજી કરે કે આરાધના રાજી કરે? કોનું આકર્ષણ વધારે? સાચું કહો, કોનું આકર્ષણ? આપણે હજી સુધી ભૌતિક દ્રષ્ટિમાંથી બહાર આવ્યા નથી. હજી ભૌતિક આકર્ષણો જ છે, અને એટલે જ જિનાલયોમાં પણ આપણી આ જ અવસ્થા. મહાપૂજા હશે તો રાતના 1 વાગ્યા સુધી લાઈન હશે. પરમાત્મા માટે કોઈ દિવસ લાઈન જોઈ તમે? પરમાત્મા માટે તમે ખાસ જઈને ગયા હો એવું બન્યું છે? નિયમ છે ને જાઓ છો એ વસ્તુ જુદી છે, પણ ના, આજે મન થાય છે આજે ભગવાન પાસે જઈને બસ બેસું અડધો કલાક. ખબર પડે કે ફલાણા દેરાસરે આંગી છે ને 2-4 ફોન આવી ગયા હોય, જોઈ આવજો હો, દર્શન કરી આવ. કોના દર્શન? આપણે બોલીએ જ છીએ આંગીના દર્શન કરી આવ્યા. કોના દર્શન કરી આવ્યા? તમે કોઈકના ઘરે જાઓ, કોઈકના લગ્નમાં જાઓ તો કપડાને મળી આવો કે માણસને મળવા જાઓ? અહીંયા આંગીના દર્શન કરી આવ્યા. પરમાત્માની ભક્તિનું એક સ્વરૂપ છે, ના નથી, પણ એનાથી આગળ પ્રભુનું આકર્ષણ ક્યારે જાગશે? ક્યાં સુધી આ ભૌતિક આકર્ષણોમાં રહીશું? ક્યાં સુધી આ જ બધું ગમશે? પરમાત્માના અનેક સ્વરૂપો છે, અનેક સ્વરૂપ. આ એમનું રાજા તરીકેનું સ્વરૂપ છે, ચક્રવર્તી તરીકેનું સ્વરૂપ છે, અને એક વિતરાગી સ્વરૂપ છે. કયું સ્વરૂપ ગમે? કયું સ્વરૂપ આકર્ષે આપણને? ના, હજી આપણે આ ભૌતિક આકર્ષણમાંથી બહાર નીકળ્યા નથી. આપણને સાધુ પણ એ જ ગમે જેની પાસે પુણ્ય હોય,
જેની પાસે પરિવાર હોય, જેની આગળ પાછળ ભક્તો ફરતા હોય, જેની આગળ લાઈન લાગતી હોય ને આ ગોળ ફરીને બધા બેઠા હોય ને એ જ ગમે. ખોટું હોય તો પાછો આપજો, ગમશે મને. મારી વાત ખોટી હોય ને તો પાછી આપજો, મને ગમશે કે આ એકાદ મરદ નીકળ્યો. શેનો ખપ છે? ખપ શેનો છે? અહીંયા પણ આ જ શોધીશું, બહાર તો આ જ શોધીએ છીએ. ભલે સંસાર છે, પણ ધર્મ ક્ષેત્રે આવ્યા પછી પણ આ જ શોધ ચાલે છે. કોઈ આરાધકની નોંધ આપણે લીધી? 15 સાધુ આવ્યા હોય, તમે કોનો પરિચય કરો? પાછો આવીને અમને પૂછો મારા સાહેબ છે? તો તું ક્યાં ઊભો છે ભાઈ? કોની પાસે ઊભો છે? ત્યાં જુએ સાહેબ નથી તો બહાર સીધો રવાનો. તો આ બાજી પેલા બેઠા હતા એનો કોઈ જરૂરિયાત જ નથી, તમને એનો કોઈ ખબર જ નથી. તમે કોના માટે આવ્યા? તમે શેના માટે ઉપાસ રહી ચડ્યા? આમ બેસો 5 મિનિટ, એમની આરાધના પૂછો, એમનું તપ પૂછો, એમનો સ્વાધ્યાય જાણો, એમનો પુરુષાર્થ જાણો. મારા સાહેબ તમે ક્યાં ગામના? લે, આપણા સવાલ બી એવા કે બિચારા મહારાજ બી કંટાળી ગયા. ગયું ચોમાસું ક્યાં હતા? આવતું ચોમાસું ક્યાં છે? અહીંથી ક્યાં જવાના? અરે શું કરશો? શું કરશો? આ સવાલો થોડુંક બદલો, તમારી માનસિકતા બદલો. આ બધા પ્રશ્નોનો કોઈ મતલબ? તમે 10 મિનિટ બેઠા, શું પામીને ગયા આ સવાલો કરીને? જે ભૂતકાળને બિચારા અહીંયા આરાધના કરીને, એ સાધુ પુરુષાર્થ કરીને ભૂતકાળને ભૂંસવા માંગે છે, એની ઉપર ડિઝાઇન કરી જાઓ તમે પાછા, એને ઘૂંટી જાઓ છો પાછા. આરાધના પૂછો, કેવા કેવા સાધકો છે, કેવી કેવી આરાધના કરે છે, કેવા કેવા પુરુષાર્થ કરે છે. આમ ખૂણે બેસીને એ પોતાની આરાધના કરે છે. બરાબર યાદ રાખજો, આ બધા આરાધકો છે ને ખૂણે ખાતરે, એના લીધે આ શાસન ટક્યું છે. આપણા લીધે તો ક્યાંનું પડી ગયું હોય. આરાધનાના બળથી ટકે છે. પુણ્ય એ શણગાર છે, આરાધના એ પાયો છે. આખું મકાન બને પછી શું કરાવો? ઇન્ટિરિયર ડેકોરેશન ને, ડેકોરેશન એ પુણ્ય છે. એ દેખાવ સારો ઉભો કરી આપે, પણ પાયા વગર. પાયો શું છે? શાસનનો પાયો આરાધના છે, શાસનનું ઇન્ટિરિયર પુણ્ય છે. આપણું ફોકસ આરાધના ઉપર હોવું જોઈએ. મકાનમાં પાયો ન હોય તો ચાલે કે ઇન્ટિરિયર ન હોય તો ચાલે? પાયો ન હોય તો ન હાલે. ઇન્ટિરિયર સારામાં સારું કરી આપીએ, તમે મફતમાં કરી આપે. આકર્ષણ એનું હોવું જોઈએ. રોમાંચ થયો છે જોઈને. આજ સુધી કોઈ મળ્યું જ નહોતું કે જેને જોઈને હરખાઈ શકાય, આનંદ પામી શકાય. આટલા વર્ષોમાં કોઈ એને મળ્યું નહોતું. પોતાના બંને પગ જમીન ઉપર સ્થિર કર્યા છે અને એને વંદન કરી દો. વારંવાર ધરતી ઉપર પોતાનું માથું ટેકવીને વંદન કરે છે અને ધન્યોહમ, હું ધન્ય છું, આ શબ્દ બોલે છે. અહો ધન્નોતિ ભણમાણેનમ પણ, હું ધન્ય થઈ ગયો એમ બોલતો બોલતો વંદન કરે છે. અને એ તાપસ, મુખ્ય તાપસ, એમણે આંખ ખોલી. શું દેખાયું? કેવું સ્વરૂપ? બીભત્સ સ્વરૂપ, જોવું ન ગમે એવું સ્વરૂપ, જોઈને છળી જવાય એવું સ્વરૂપ. એવો એક દેહ પોતાની સામે.
આર્દ્ર ભાવે વંદન કરી રહ્યું છે. આવો વિકૃત સ્વરૂપ વાળો અગ્નિ શર્મા સામે ઊભા છે અને તાપસ, મુખ્ય તાપસ કુલપતિની નજર એના ઉપર પડી છે. એક પણ ફેરફાર એ નજરમાં નહોતો, આશ્ચર્યનો ભાવ પણ એ નજરમાં નહોતો. આ ક્યાં આવી ગયો એવો ભાવ એમની નજરમાં નહોતો. એ નજર જ્ઞાનથી પરિપક્વ થયેલી નજર હતી. એ આરાધનાથી, સાધનાથી પવિત્ર થયેલી નજર હતી. ગુરુ તે જે બહારનું કોચલું ભેદીને અંદર જોઈ શકે. બહાર અટવાઈ જાય ને એ કોઈ દિવસ ગુરુ ન થઈ શકે. તમારું બહારનું સ્વરૂપ ગમે તે હોય, તમારા આત્માને ભાળી શકે, તમારા સત્વને જોઈ શકે, તમને પરખી શકે, એનું નામ ગુરુ છે. બહુ જ પ્રેમથી એમના તાપસોને કહ્યું, ભાઈને આસન આપો બેસવા. જિંદગીમાં પહેલી વાર છે કોઈ કે બેસવા કહ્યું હોય. કેવી ફિલિંગ્સ આવતી હશે? જેણે જીવનમાં બધે હળદૂત જ સહન કર્યું છે, તિરસ્કાર સહન કર્યો છે, અને એને અચાનક આવો આવકાર મળે, આવો બેસો, શાંતિથી બેસો. તાપસ કુમારે આસન આપ્યું છે, પોતે બેઠા જ. કુલપતિ પૂછે છે, ભાઈ ક્યાંથી આવ્યા? એ જ વાત, એ જ પ્રેમ. ભગવાનના શબ્દો છે આગમના, સાધુ માટે કહેવાયેલા શબ્દો છે. જહા પુન્નસ્સ કથ્થઈ તહા તુચ્છસ્સ કથ્થઈ, જહા તુચ્છસ્સ કથ્થઈ તહા પુન્નસ્સ કથ્થઈ. આ પ્રભુના મુખમાંથી પ્રગટેલા શબ્દો છે. સાધુ કેવો હોય? પુણ્યવાન આવે અને જે ભાવ એના હૈયામાં હોય એવો જ ભાવ સાવ સામાન્ય જીવ એની સામે આવે ત્યારે પણ, જે ભાષામાં અને જે ઉમળકાથી એ પુણ્યવાનને દેશના આપે, એટલા જ પ્યારથી, એટલા જ પ્રેમથી એ સામાન્ય જણને પણ દેશના આપે, એને પણ ઉપદેશ આપે. જેવો વ્યવહાર એ સામાન્ય સાથે કરે એવો વ્યવહાર એ પુણ્યવાન સાથે પણ કરે. આ સ્વભાવ બનાવવાનો જ આ સાધુતા છે. ભેદમાંથી ઉપર ઉઠીને સૌને સમાન ગણી શકે એનું નામ સાધુતા છે. સામાન્ય માણસ આવે, ક્યાં હલે આવ્યા છે, શું જ્યારે ને ત્યારે આવી જાઓ, અને એ જ વખતે એની જ સામે કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ આવી જાય, કોઈ મોટો વ્યાપારી આવી જાય, એવું થાય કે ક્યાં આવી ગયો? પુણ્ય વિજયજી મહારાજ, તમે તો નામ નહીં સાંભળ્યું હોય, અત્યંત જ્ઞાની મહાપુરુષ. આગમોના સંશોધનના કામ એટલા બધા કર્યા છે. જો કે એ કામનું મૂલ્ય આપણું સમાજ એટલા માટે ન કરી શકે કારણ કે મકાન રૂપે દેખાતા નથી, કોઈ જમણવાર રૂપે દેખાતા નથી, કોઈ માળ અને ઉદ્યાન રૂપે દેખાતા નથી. આ ખૂણે બેસીને કરેલી સાધના છે, આ પ્રભુના શાસનને ટકાવનારી સાધના છે. પ્રભુના શાસનને આગળ વધારનારી જ્ઞાનની સાધના એ પ્રભુ શાસનને આગળ વધારનારી સાધના છે. બેઠા હોય ને ઉપાશ્રયમાં, ચારે બાજુ પોથીઓ પડી હોય, ક્યાંક હસ્તલિખિત પડી હોય, ક્યાં તાળપત્રની પડી હોય, પુસ્તકો પડ્યા હોય, ચોપડા પડ્યા હોય, સંશોધનનું કામ ચાલતું હોય, 10 પોથીઓ ખુલ્લી હોય એક સરખી, એમાંથી પાઠ મેળવાતા હોય, અને એવા ટાઈમે બરાબર ડૂબ્યા હોય, અને એવા ટાઈમે સંઘનો કોઈ નાનકડો સભ્ય આવી જાય અને એમને સવાલ કરે, બેસે એમની પાસે, બધું જ કામ પડતું મૂકી અને એની સાથે વાત કરે, બહુ પ્રેમથી વાત કરે. એની સમસ્યા હોય તો સાંભળે, એની સમસ્યાનું સમાધાન આપે, એને આશ્વાસન આપે, અને પછી આરામથી એને વિદાય કરે. એ અડધો કલાક બેઠો હોય તો અડધો કલાક એ જાય, વળી પાછા પોતે કામે લાગી જાય. એમની સાથે ઘણા પંડિતો રહેતા. એક અમૃતભાઈ પંડિત હતા,
એ કે મહારાજ સાહેબને, મહારાજ સાહેબ તમારું કામ આ છે, તમારી શક્તિ આમાં વાપરો. તમે આ તો બધા આવ્યા જ કરશે, આજે તમે આને જરાક છૂટ આપી છે, કાલ બીજા 10 આવી જશે. મહારાજ સાહેબે કહ્યું, ભાઈ આજ પછી ક્યારે આવો વિચાર પણ કરતા. હું ધર્મગુરુ છું અને સંઘની જવાબદારી પણ મારી છે. સંઘ મને પાળે છે, સંઘ મને પોષે છે, આ બધું જ કરી શકું છું ને એનો આધાર મારો સંઘ છે. હું નિરાતે બેસીને આ આગમના સંશોધન કરી શકું છું, આ જ્ઞાનમાં ડૂબી શકું છું, બીજી કોઈ જવાબદારી મારા માથે નથી. એ બધો જ ઉપકાર કોનો છે? મારા સંઘનો ઉપકાર છે. અને સંઘનો નાનામાં હું આજે એના ઘરે જઈને ઊભો રહું તો એ મને એમ કહેશે કે સાહેબ હું દુકાને જઉં છું, પછી આવજો? નહીં કે ને. એ પોતાને દુકાને જતો તૈયાર, એને ઉતાવળ હશે ને, અરે માંદો હશે ને, હોસ્પિટલ જતો હશે તો હોસ્પિટલ જવાનું કેન્સલ કરશે, પેલા મારો આવકાર કરશે. આ મારો સંઘ છે. એમાં નાનામાં નાનો માણસ આવે તો એને પ્રશ્નના જવાબ આપવા, એને સમાધાન આપવું એ મારી જવાબદારી છે. કોઈ પણ આવે એ મારી જવાબદારી. આ સાધુતા છે, આ વંદનીય સાધુતા છે. ત્રિપુટી વાળું પુણ્ય વિજય. નહીં, પુણ્ય વિજયજી મહારાજ, ચરણ વિજયજી મહારાજ, વલ્લભસુરી મહારાજના સ્મૃતિ. વલ્લભસુરી વલ્લભસુરી અદ્ભુત મહાપુરુષ. જેવો વ્યવહાર પુણ્યવાન સાથે એવો સામાન્ય સાથે, જેવો સામાન્ય સાથે એવો પુણ્યવાન. પ્રેમથી આવકાર્યો છે, આવો ભાઈ. ક્યાંથી આવ્યા? ક્યારેય પ્રેમ નથી પામ્યો, ક્યારેય બે મીઠા શબ્દ નથી પામ્યો, ક્યારેય કોઈનું આશ્વાસન નથી પામ્યો. અહીં પ્રેમ મળ્યું ને, હૈયું દ્રવી ગયું, આંખો ઉભરાઈ આવી. ગળતી આંખે રડતા હૃદય પોતાની આપ વીતી કહે છે, સાહેબ દુખિયારો, પીડિત છું, શું નથી સહન કર્યું એ પૂછું. સઘળીએ આપ વીતી રડતા 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 એ કુલપતિની આગળ રજૂઆત કરે છે. અને કુલપતિ એટલી શાંતિથી, એટલા કરુણાભાવથી, એટલા પ્રેમથી એને સાંભળી રહ્યા છે. જલ્દી પતાવો, કામ છે, મારે માળા ગણવાની છે. એક જીવને ઠારવાનો છે, એક જીવને ભરોસો પાછો પેદા કરવાનો છે. સંસારથી હારી જશે, ક્યાંક ખોટે ચડી જશે, ક્યાંક ખોટું પગલું ભરી દેશે, એને ઠારવાનું છે. એ પણ સાધના છે. બધી જ આપવીતી ખૂબ શાંતિ સાંભળી લીધી. પ્રેમથી સાંભળી પેલાના મનનું સમાધાન થયું, શાંત થયો, ઉભરો ઠરવા. આજ સુધી ભેગું જ કર્યું છે, વિચાર્યા જ કર્યું છે. વિચારવાની જ વાત હતી, બોલવાનું તો હતું જ નહીં. કોને કે? મા બાપને કે તો વધુ દુઃખી થાય. મા બાપને નથી કહી શક્યો, કોઈ મિત્ર તો છે જ નહીં, સ્વજન સંબંધી પરિવાર એ તો વિચારવાનું જ નહીં. સહુ પુણ્યના સગા છે, કોઈ આપણું સગું નથી. સહુ પુણ્યની પાછળ ચાલનારા છે, આપણી પાછળ કોઈ ચાલનારું નથી. સહુ પુણ્યને સન્માન આપે છે, આપણને કોઈ સન્માન આપતું નથી. આપણને મળે છે ને આ પુણ્ય છે માટે મળે છે. આપણે તકલીફમાં હોઈએ, આપણું કર્મ વિફર્યું હોય, શિખરેથી તલેટી આવી ગયા હોઈએ, પછી કેટલા હોય બાજુમાં? પછી કોણ હોય બાજુમાં? બધા જ પુણ્યના ઉપાસક છે. મેં હમણાં જ કહ્યું, આપણે પણ એ જ તપાસમાં જ, આપણે પણ પુણ્ય તરફ જ ઢળેલા છીએ. ત્યાં ઢળીએ છીએ, ત્યાં જ જઈએ છીએ. એને કોઈ નથી મળ્યું, ત્યાં આવ્યો છે. ગુરુ ઠારે, ગુરુ ઉશ્કેરે નહીં.
શું કરે ગુરુ? ગુરુ ઠારે, એ ઉશ્કેરે નહીં. વ્યવહાર જગતનો હિસાબ, ઈંટ કા જવાબ. આ વ્યવહાર જગતનો હિસાબ છે ભાઈ. અધ્યાત્મ જગતનો હિસાબ જુદો છે. પથ્થર કા જવાબ પ્યાર से होता. ઈંટનો જવાબ પથ્થર છે, આ તો વ્યવહાર જગતનો જવાબ છે. પણ અધ્યાત્મ એમ કહે છે કે પથ્થરનો જવાબ પણ પ્રેમથી આપો. શાંત છે ગુરુ, હજી કઈ બોલતા નથી. એને પૂરેપૂરો ઠલવાઈ દેવા દે. ઠલવાઈ જા, શાંત થઈ જા. એકવાર શાંત, શાંત ચિત્તમાં જ સ્વસ્થે ચિત્તે બુદ્ધય સંભવંતી. ચિત્ત સ્વસ્થ હોય તો કોઈ વાત ઝીલવાની પાત્રતા. તમે ઉઘલાટમાં હો, તમે કકલાટમાં હો, તમે એક અશાંત હો તો ગમે તેવી સારામાં સારી વાત હોય ઝીલાય નહીં, સમજાય નહીં, સ્વીકારાય નહીં અને બદલાય નહીં. કોઈ પરિણામ ના. પરમાત્મા ઊભા રહ્યા થોડી વાર. ચંદ્ર કૌશિકે બધા જ ધમ પછાડા પૂરા કરી લીધા, બધા જ ઉપાયો અજમાવી લીધા, કશું જ એની પાસે બાકી ન રહ્યું. અને એમ થયું કે હાલું આ બધું ગયું નકામું, તમામ શક્તિ વાપરી નાખી, તોય આ છે કોણ? જે કશાયની નો આવેગ હતો એ આવેગ શાંત થઈ ગયો ને પછી પ્રભુ શબ્દો બોલ્યા છે, પછી એ ઝીલાયા છે, પછી સ્વીકારાયા છે, પછી સમજાયા છે અને પછી પરિવર્તન આવ્યું છે. વ્યવહાર જીવનમાં શીખવા જેવું છે. કોઈને પણ સમજાવવા હોય ને તો ક્યારે સમજાવવા એટલું શીખજો. આપણને સમજાવવાની ઉતાવળ બહુ હોય છે. ઓલો હજી કાંઈ બોલે નહીં એ પેલા તો સમજાવવા જ મળો તમે, અને આ જ ઉતાવળના કારણે પછી બે વચ્ચે ઝઘડો થઈ જાય. તમને એમ થાય હાળા માનતા નથી, પેલાને એમ થાય કે આ સાંભળતા નથી. ઠરવા દો, શાંત થવા દો, એનો ઉભરો નીકળી જવા દો, પછી તમે કહેશો તો ઝીલાશે ભાઈ. શીખવાનું આ જ, સમજવાનું આ જ. પરિવર્તન લાવવાનું છે. શું કરવાનું છે? પરિવર્તન લાવવાનું છે ભાઈ. ખાલી એને બેસાડી નથી દેવાનું, એનામાં પરિવર્તન લાવવા. બદલો લેવો એ વ્યવહાર છે. અધ્યાત્મ તો બદલી નાખવામાં. બદલો લેવો બહુ સહેલો છે, પણ કોઈને બદલવાને એ બહુ અઘરું છે. અહીંયા તો પરિવર્તનની વાત. તાપસ આશ્વસ્ત કરે છે. વત્સ પુવ્વકય કમ્મ પરિણય વસેણમ. આવા લોકો હતા. એકાદ વાર તો કઈ પ્રતિકાર કરવો હતો, એકાદ વાર તો લાકડી લઈને સામે જવું છું કે મેં હમણાં કહ્યું ગુરુ ઠારે, ગુરુ શાંત કરે, ગુરુ સ્વસ્થ કરે, ગુરુ સાચું માર્ગદર્શન. વત્સ દીકરા તરીકે બોલાવે છે. દીકરા આ સગડું વિચારજે. આમાં ક્યાંય પેલો રાજાનો દીકરો કે આજુબાજુમાં એના મિત્રો એ કોઈનો વાંક નથી. આ પૂર્વે કરેલા કર્મોનો વાંક છે. આટલો બધો સંક્લેશ મળે, આટલો બધો સંતાપ મળે, આટલી બધી પીડા મળે, આવી કદરથના વેઠવી પડે, આમાં સૌથી મુખ્ય ફાળો જો કોઈનો હોય તો એ કર્મનો છે. ત્યાં નજર કરજે, આ લોકો ઉપર નજર ના કરતો. આ તો નિમિત્ત છે, આજે છે ને કાલે નથી. આ તો આજે છે, કાલે ચાલ્યા જશે. કર્મ મારી સાથે ચાલે છે. આજે તમને નિમિત્ત બનાવીને મને ફળ આપશે, કાલે આને નિમિત્ત બનાવીને મને ફળ આપશે. કર્મ ફળ આપ્યા વગર રહેશે નહીં. તમે નિમિત્ત સાથે ઝઘડા કર્યા કરશો, તમે નિમિત્તને દૂર કરવાની મહેનત કરશો, કર્મ ક્યારેય દૂર થશે? કોને દૂર કરવાના? ઉપાદાન કોણ છે, મૂળ કારણ કોણ છે, ત્યાં ફોકસ કરજે ભાઈ.
એટલે જે કંઈ પણ છે, હવે તું અહીંયા આવ્યો છે ને, બસ આ વિશ્રામ છે. આ સ્થાન દુઃખી થયેલા, સંતપ્ત થયેલા, પીડિત થયેલા એવા અનેક જીવોનું આ આશ્રય સ્થાન છે. આવો, અહીંયા સૌને ઠારકો મળે છે, અહીંયા સૌને આશ્વાસન મળે છે. ગમે તેવી દુઃખની પીડામાંથી કંટાળીને અકળાઈને અહીંયા આવ્યા હોય તો અહીંયા એને શાંતિ મળે છે. સ્વસ્થ કરે છે ને, શાંતિથી સાંભળ્યા છે ને. જોજો, તમે સાંભળો તો તમારું કોઈ સાંભળે, તમે ન સાંભળો તો તમારું કોઈ ન સાંભળે. ગમે તેવી સારી વાત હોય, ગમે તેટલી સાચી વાત હોય, પણ સામો તમારું સાંભળતો કેમ નથી એનું મંથન કરજો. હું એનું સાંભળું છું, હું એની વાત સ્વીકારું છું? નહીં ને, તો મારી વાત કોઈ નહીં સ્વીકારે. તાપસે આની બધી જ વાત સાંભળી, સ્વીકારી, તું સાચો છે. દ્રષ્ટિ બદલી છે. શું બદલ્યું છે? દ્રષ્ટિ બદલી છે, એનો વિચાર બદલ્યો છે. એના મનમાં ધૂંધવાટ હતો. આ રાજકુમાર, આ બધા છોકરાઓ, આ ગામના લોકો, આ બધાએ મને બહુ પજવ્યો છે, ખૂબ બોલ્યો છે. આક્રોશ કોને ન હોય? ભલભલાને આક્રોશ હોય. એનું મોરું ફેરવી નાખ્યું. બસ આટલું જ કીધું, ભાઈ આ લોકો તરફ જ્યાં સુધી દ્રષ્ટિ કરીશ ને, તારો સંતાપ નહીં ઠરે, તારો પરિતાપ નહીં ઠરે, તારું મન શાંત નહીં થાય. કારણ કે નજર સામે દેખાશે, આને દુઃખી કર્યો એ યાદ આવ્યા કરશે. બસ તારી દ્રષ્ટિ બદલી નાખ, તારો વિચાર બદલી નાખ. આ નહીં, મૂળ કારણ મારું કર્મ છે. બસ જ્યાં જવાબદારી પોતાના ઉપર આવશે ને, ત્યાં એમાંથી, એ દુઃખમાંથી મુક્ત થવાનો પુરુષાર્થ. સત્ય સમજાય પછી મુક્તિનો પુરુષાર્થ આવે છે. સત્ય નથી સમજાતું ત્યાં સુધી બદલો લેવાની ઈચ્છા થયા કરે છે. એટલે સમ્યક દર્શનને મોક્ષનો માર્ગ કયો છે. જ્યાં સુધી સમ્યક દર્શન ન હોય ને, ત્યાં સુધી માણસ બદલો જ લીધા કરે, નિમિત્તોની સાથે ભીડ્યા કરે, નિમિત્તોની સાથે સંઘર્ષ કર્યા કરે. આજ મિથ્યા દર્શન. જ્યાં સમ્યક દર્શન થાય, જ્યાં દ્રષ્ટિ ચોખ્ખી થાય, જ્યાં વિચાર નિર્મળ થાય, ત્યાં સમજાઈ જાય કે આ બધા સાથે લડવાનો કોઈ મતલબ નથી. મૂળ તો આ જ, મૂળ તો કર્મ છે. એને હટાવો તો આ બધા ખરી જ દેવાના જ. ગુરુએ દ્રષ્ટિ બદલી નાખી. ભાઈ આ કોઈ તને દુઃખ આપનાર નથી, આ તો બિચારા નિમિત્તો છે. તમે ચાલતા હો અને કોઈકનો પગ લાગી જાય તો શું થાય? ગુસ્સો આવે, બોલી જવાય, આંધળો છે, જોતો નથી, સમજ નથી પડતી. અને એ જ તમે ચાલતા હો અને પથ્થરથી ઠોકાઈ જાઓ તો કેટલી ગાળો દો? ની ગાળો દો, કેમ ના દો? ઘટના તો એક સરખી જ બની. તમારો પગ ઠોકાયો, પેલાના પગથી ઠોકાયો કે પથ્થરથી ઠોકાયો, ગમે ત્યાં ઠોકાયો તો છે જ ને. હવે ત્યાં પેલાને ગાળો દીધી, અહીંયા કેમ ના દીધી? હે, અહીંયા આપણી ભૂલ, ત્યાં પેલાની ભૂલ. હે, પથ્થર સાંભળે નહીં એટલે ચાલે. તમે કોકને કહેવા જાઓ ને તો એમ કે તારે જોઈને ચાલવું જોઈએ. હા બરાબર, સામો કેવો છે? હા, જોરા આપણા કરતા વધુ બળવાન હોય ને તો સોરી હો. એ પેલો ઉપરથી કચરો નાખ્યો ને પેલા ભાઈએ, કોકે નાખ્યો એકદમ ઉતાવળે, એટલે એના માથા ઉપર પડ્યું. એટલો બધો ધુઆ થઈ ગયો, મારી ઉપર કચરો નાખી ગયો ઉપર. દરવાજો એટલી જોરથી ધધડાવ્યો કે હમણાં તોડી જ નાખશે. પેલો દરવાજો ખોલ્યો ને સામે બોલાને જોયો ને, શું છે? ના તમારી ચમચી પડી ગઈ છે ને, આપવા આવ્યો. વિચાર બદલાઈ ગયો તરત. જેમ પથ્થર સ્વીકારી લો છો એમ આને સ્વીકારી લો. મૂળને પકડો.
મૂળ અને પકડો, ડાળ અને છંડો. ભાઈ આ ડાળખા પાંદડામાં નહીં અટવાઓ, મૂળ પકડો. ગુરુએ દ્રષ્ટિ ફેરવી નાખી, ચિત્ત શાંત થઈ ગયું. ચિત્ત શાંત. બસ અહીંયા રહો ભાઈ, આ શાંતિનું સ્થાન છે. પેચ્છંતિ ન સંગ કયમ દુઃખમ અવમાનનમ ચ લોગાઓ દોગ્ગય પડણમ ચ તહા વણવાસી સવહા ધન્ના. દરેકનું આશ્રય આ જ છે. છેવટે ગમે તેવા દુઃખમાં હશો, પીડામાં હશો, સંસાર છોડ્યા વગર છૂટકો નથી. સંસારનું ઔષધ એક જ છે, એનો ત્યાગ. અહીં વનવાસી સવહા ધન્ના, જેને વાનપ્રસ્થ સ્વીકાર્યું, જેને સંસાર છોડીને પોતાના આત્મા સાથે લગન લગાડીને સવહા ધન્ના, એ વનવાસી સર્વથા ધન્ય છે. કેમ? પેચ્છંતિને સંગ કયમ દુઃખમ. કોઈનો સમાગમ નહીં, કોઈનો સંગ નહીં, કોઈનું અપમાન નહીં, દુર્ગતિમાં જવાનો ભય નહીં. બધા જ ભય, બધા જ અપમાન, જેટલા પણ સંસારના દુઃખ છે, એ સઘળાય દુઃખોથી મુક્ત એવી કોઈ જગ્યા હોય તો આ વનવાસ છે. અને સગની શર્મા કહે છે, ભગવંત બિલકુલ સાચી વાત છે, અનુભવાય છે. અહીં બેઠા પછી, અહીં આવ્યો છું ત્યારથી અનુભવી રહ્યો છું. હૃદય ઠર્યું છે, મન શાંત થયું છે, ઉકલાટ શમ્યો છે. ઉકલાટ શમ. પીડા વિચારની હતી, વિચાર બદલાઈ ગયો, પીડા શમી ગઈ. સંતાપ શેનો હતો? વિચારનો હતો. આણે મને દુઃખી કર્યું, આણે મને આવું કહી દીધું, આણે મારા માટે આ કીધું, આણે પીઠ પાછળ મારા માટે આવી વાત કરી. દુઃખ વિચારનું હોય છે, વ્યક્તિનું બહુ ઓછું હોય છે. વિચાર બદલાય, દુઃખ જાય. પ્રયત્ન કરી જોજો, વિચાર બદલશો ને દુઃખ ચાલ્યું જશે. જવાબદારી આવી ગઈ, મારું કર્મ છે અને એટલે દુઃખી થયો છું. એમને કહે છે કુલપતિને, મારા ઉપર અનુકંપા કરો, અને જો આપને લાગે કે હું ઉચિત છું તો મને પણ તમારામાં સામેલ કરી દો, મને પણ તાપસ દીક્ષા આપી દો, મારી ઉપર અનુગ્રહ કરો, જો હું યોગ્ય હોઉં તો. અહીં તો આપણે જ નક્કી કરી લઈએ ને. કોઈક વાર કોઈ ગુરુ ભગવંત પૂછે કે ભાઈ સાહેબ અમારા ભાગ્યમાં બધું વાંચી લેવો, પોતાના ભાગ્ય. આટલા ભાગ્ય તો દરેક વાંચી શકે છે. બીજું વાંચવા માટે જાય, બીજે પૂછવા જાય, બધું જ કરવા જાય, પણ દીક્ષા લેવાની છે કે નથી ભાગ્ય બધા વાંચી શકે છે. બરાબર ને? હે ભારત વાંચી શકે છે ને? આટલું બધાને વંચાય છે કે આપણા ભાગ્યમાં નથી. એની આજુબાજુ કાંઈ વંચાતું નથી. અહીંયા એ પોતે નક્કી નથી કરતો, એને પોતાની સમગ્ર સ્થિતિનું નિવેદન કરી દીધું. સાહેબ આ છું, હવે આપને લાગે કે હું યોગ્ય છું તો મને આપો. કુલપતિએ પાત્રતા જોઈ છે. તારા ચિત્તમાં વૈરાગ્ય, ભલે દુઃખ ગર્ભિત, પણ વૈરાગ્ય તો છે. જોજો, અકળાઈને દીક્ષા નથી લેતો. સમજો બરાબર, અકળાઈને નથી લેતો. આ શાલાઓથી છુટકારો મળી જાય ના, એના ઉપરના દ્વેષથી દીક્ષા નથી લેતો. એ તો ઠારી જ દીધું છે ગુરુએ. નહીં, એના ઉપર દ્વેષ નહીં, તારા કર્મો કારણ છે અને એટલા માટે તારે અહીંયા આવવા. દ્રષ્ટિ સંસાર અને સંસારના પદાર્થો ઉપરથી ખસીને કર્મો ઉપર ટકે ને ત્યારે વૈરાગ્ય આવે છે. એમને એમ વૈરાગ્ય નથી આવતું. હા ભાઈ, હવે તારી મતિમાં વૈરાગ્ય આવ્યો છે, તને દીક્ષા આપી શકાય, તને તાપસ બનાવી શકાય એમ છે, અનુમતિ આપી છે. અને કેટલાક દિવસ રાખીને એને અભ્યાસ ટ્રેનિંગ પણ આપવી પડે. એ આપીને એને તાપસ બનાવ્યા. તાપસ બનતાની સાથે એને એક પ્રતિજ્ઞા કરી છે. એ પ્રતિજ્ઞા શું છે? આવતીકાલ